સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઠેર ઠેર બોલી ધડબડાટી તો કેટલાક સ્થળે જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા। ગુજરાતમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું રાજકારણ હવે ધીરે ધીરે ગરમ બની રહ્યું છે, કારણ કે ઉમેદવારી કરવા કરતાં ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી। ઉમેદવારી ચકાસણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે। આ કારણે કોંગ્રેસ ગુસ્સે ભરાયું છે। આવામાં આપ અને કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર પડી છે। પોતાનો ઉમેદવાર બચાવવા હવાતિયા મારવા પડ્યા છે, જેની વચ્ચે ધરમપુરમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પણ ભારે ધડબડાટી જોવા મળી। ધરમપુરમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો। વલસાડ જિલ્લાની ધરમપુર નગર હવેલીની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અંતિમ ઘડીએ બબાલ થઈ। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યા, જેથી ધરમપુરમાં ચૂંટણી અધિકારીની કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ગાયબ ઉમેદવારોના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો। રોષે ભરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ પર રોષ વ્યક્ત કર્યો। ભાજપ પર દાદાગીરીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। વિવાદ વકરતા પોલીસની દરમિયાનગીરીની જરૂર પડી હતી। આ તરફ વોર્ડ નંબર 3ના કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું। નીલોફર તનવીર નામના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા ભાજપ બિનહરીફ થયું। આ સાથે જ 3 પાલિકામાં ભાજપ 8 બેઠક પર બિનહરીફ, વલસાડ પાલિકામાં ભાજપ 7 બેઠકો પર બિનહરીફ, પારડી નગરમાં ભાજપ 1 બેઠક પર બિનહરીફ। પંચમહાલના હાલોલની શિવરાજપુર જિલ્લા પંચાયત બેઠક થઈ બિનહરીફ। ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરત ખેંચતા ભાજપના મીનાબેન પરમાર થયા બિનહરીફ। આ તરફ હાલોલમાં 36માંથી ભાજપ 20 બેઠક પર બિનહરીફ થઈ। અંતિમ સમયે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા દોડધામ મચી ગઈ। વોર્ડ 2 અને 5માં ભાજપના ઉમેદવારો બિનહરીફ। વોર્ડ 6માંથી 47 ઉમેદવારો વચ્ચે યોજાશે ચૂંટણી જંગ। દાહોદમાં પણ સ્થાનિક દંગલને લઈને ચિત્ર સ્પષ્ટ થયું। જાલોદ નગરપાલિકા ચૂંટણી માટે 28 બેઠકો માટે 162 ફોર્મમાંથી 129 ફોર્મ માન્ય, જ્યારે 33 ફોર્મ રદ થયા। દેવગઢ બારિયા નગરપાલિકા ચૂંટણી માટે 24 બેઠકો માટે 122 ફોર્મમાંથી 92 ફોર્મ માન્ય, 30 ફોર્મ રદ। પીપેરાઓ જિલ્લા પંચાયત સીટ માટે 6 ફોર્મમાંથી 2 ફોર્મ રદ, 4 ફોર્મ માન્ય। આ તરફ પીપલોદ તાલુકાના પંચાયત બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનું મેન્ડેટ અને ટેકેદારો નહીં આવતા પીપલોદ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। તો વડોદરા તાલુકાના પંચાયતની દશરથ બેઠક પર ભાજપે ખેલ પાડી દીધો। દશરથ બેઠક પર ભાજપ બિનહરીફ જીતી ગયું। ભાજપના ઉમેદવાર સુનિલ પ્રજાપતિ બિનહરીફ થયા। કોંગ્રેસ ઉમેદવાર વશરામ રબારીએ ફોર્મ પરત ખેંચ્યું હોવાથી વિજયી થયા।